વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 નું કૃષિ વિશેનો અભ્યાસ કરીશું. અને પ્રસ્તાવના જોઈએ છીએ આપણે કે પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટાભાગના લોકો આર્થિક પ્રવૃત્તિ રહેલી છે. કારણ કે આપણે પ્રાચીન સમયથી આપણી પ્રવૃત્તિ કૃષિ આધારિત છે. આજે પણ ભારતના અર્થતંત્રનો મુખ્ય આધાર છે એ કૃષિ છે. કારણ કે કૃષિમાંથી જ આપણે મોટા ભાગની પેદાશો અને આપણું અર્થતંત્ર ચાલે છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. શ્રમ શક્તિ લગભગ 60% જેટલા લોકો ખેતી ઉપર કાર્યમાં જોડાયેલા છે. કે આપણા દેશની અંદર 60% લોકો છે એ કૃષિની ઉપર જ આધાર રાખે છે. તેમાં પણ આપણે જોઈએ કે કૃષિ ભારતના લોકોનો માત્ર ખોરાક જ પૂરો પાડતો નથી, પરંતુ ઉદ્યોગ માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે. જેના કૃષિની અંદર 22% જેટલો કૃષિનો ભાગ છે એ ખાદ્ય પદાર્થ લઈ ને 22% ઉદ્યોગોનો કાચો માલ છે એ પૂરો પાડે છે. ખેતીને અને 18% જેટલો હિસ્સો ખેત પેદાશનો પાકો માલ છે એ પૂરો પાડે છે. અને દર વર્ષે વિદેશી હુંડિયામણ પણ આપણે તેમાંથી પુષ્કળ પ્રમાણને અંદર ભારતમાં આવે છે. જેમાંથી આપણે મોટા ભાગની કૃષિની નિકાસ કરીએ છીએ. લગભગ 18% હિસ્સો છે એ આપણે કૃષિમાં વિદેશની અંદરથી માલ આપી એને હુંડિયામણ આપણે પ્રાપ્ત કરીએ છીએ. ને આપણે કૃષિ માટે કઈ કઈ અનુકૂળતાઓ છે જેને કારણે આપણે કૃષિ ઉપર નિર્ભર છે. કારણ કે આપણે કૃષિની અંદર અનુકૂળતા જોઈએ. ભારતમાં કૃષિના ઉત્પાદનમાં અનુકૂળ પરિસ્થિતિ કઈ કઈ છે કે આપણે તો એક તો કુદરતે આટલી ફળદ્રુપ મેદાનો 12 માસ પાક લઈ શકાય તેવી ફળદ્રુપ જમીન આપેલી છે. કારણ કે આપણે 12 માસ ખેતી થઈ શકે તેવી જમીન આપેલી છે. અનુકૂળ આબોહવા કે આપણે શિયાળો ઉનાળો ચોમાસું એમ 3 ઋતુએ કુદરતે આબોહવા પણ સરસ આપેલી છે. તેવી જ રીતે આપણે સિંચાઈની પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરેલી છે. અને આપણી પાસે કુશળ અને મહેનતુ ખેડૂત છે, જેને કારણે આપણે કૃષિનું ઉત્પાદન સારું એવું પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ ભારતની એક નબળાઈની વાત એ છે કે ભારતમાં ઉત્પાદન ઓછું હોવાના કારણ કે ખેતી આપણે પુષ્કળ પ્રમાણમાં થાય છે, છતાં પણ એનું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં લઈ શકતા નથી. એનું મુખ્ય કારણ છે કે આપણા દેશની અંદર ગરીબ અને નિરક્ષર કે મોટા ભાગના કુટુંબો છે એ ગરીબ છે અને નિરક્ષર એટલે કે અભણ જોવા મળે છે. અને સિંચાઈની અપૂર્તતા કે આપણે સિંચાઈ પણ પૂરતા પ્રમાણમાં આખા દેશની અંદર નથી. જેવું કે આપણે પંજાબની અંદર છે ત્યાં સિંચાઈને પુષ્કળ પ્રમાણ છે, જ્યારે બીજા દક્ષિણના રાજ્યની અંદર છે ત્યાં સિંચાઈ થઈ શકતી નથી. અને અનિયમિત અને અનિશ્ચિત વરસાદ કે આપણે ક્યારેક વરસાદ છે એ વધારે આવી જાય છે અને ક્યારેક વરસાદ છે એ ઓછોય પડે છે. ક્યારેક વરસાદ છે નહિવત એટલે ક્યારેક આવતોય નથી. અને આ રીતના આપણે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ છે. ખેતરના કદ નાના, કારણ કે આપણે ખેતરની અંદર વારસાગત છે જે પેઢી દર જે ખેતીના ભાગલા પાડતા જાય છે. આને કારણે આપણા ખેતરના કદ છે એ નાના જોવા મળે છે. એ ઉપરાંતના રાસાયણિક ખાતરનો અભાવ કે આપણે રાસાયણિક ખાતર છે એ પૂરતા પ્રમાણમાં આપણા દેશની અંદર
બધા ખેડૂતને મળી શકતું નથી. મોટા ખેડૂતને મળી જાય છે, પરંતુ નાના ખેડૂત માટે રાસાયણિક ખાતરનો અભાવ જોવા મળે છે અને સુધારેલા બિયારણો કે અત્યારે આધુનિક વિજ્ઞાનથી બિયારણ કરવામાં આવે છે, પરંતુ એ સુધારેલા બિયારણો છે એ પૂરતા પ્રમાણમાં બધા ખેડૂતને પ્રાપ્ત થઈ શકતા નથી. અને આધુનિક યંત્રનો અભાવ કે આપણી પાસે જે માનો કે ઓસ્ટ્રેલિયા છે એ સારી એવી ખેતી કરે છે, ઇઝરાયલ છે એ સારી એવી ખેતી છે. એનું કારણ એની પાસે યાંત્રિક ખેતી કરવામાં આવે છે, જ્યારે આપણે જૂની પદ્ધતિથી બળદથી ખેતી કરવામાં આવે તેને કારણે પૂરતા પ્રમાણમાં આપણી પાસે યંત્ર નથી. તેને કારણે પણ આપણે આધુનિક ખેતી કરી શકતા નથી. આને કારણે આપણે કૃષિનું ઉત્પાદન છે એ ઓછું પ્રાપ્ત થાય છે અને અહીંયા વધારે થાય છે. અને કૃષિના આપણે પ્રકાર પાડીએ કે ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ રાષ્ટ્રીય રાજનીતિ ખેતી સાથે જોડાયેલી છે. કે આપણી સ્થિતિ કેવી છે, ભારતની લોકોની સામાજિક આર્થિક સ્થિતિ અને રાષ્ટ્રીય રાજનીતિની ખેતી સાથે જોડાયેલી છે. આને કારણે આપણે ખેતીના પ્રકારો અલગ અલગ પાડવામાં આવેલા છે, જેની અંદર જોઈએ કે જીવન નિર્વાહ ખેતી. કઈ ખેતી? જીવન નિર્વાહ ખેતી. તો એને કઈ રીતના કહેવામાં આવે છે? આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાના અમલમાં લાવવામાં આવ્યા છતાં પણ મહત્વના ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે, કારણ કે નાના કદના ખેતરો છે અને મોંઘા બિયારણો છે અને જંતુનાશકનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. અને ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારને, કારણ કે આ બરાબર પોઈન્ટ યાદ રાખજો કે જીવન નિર્વાહ એટલે ખેડૂતને ઉત્પાદન છે, અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે તેને જીવન નિર્વાહ ખેતી ગણવામાં આવે છે. મિત્ર, આ 5-6 પોઈન્ટ છે એમાંથી દર વર્ષે એક પ્રશ્ન 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે, એટલે આપણે આ વ્યવસ્થિત ધ્યાન રાખજો. જીવન નિર્વાહ એટલે અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે તેને જીવન નિર્વાહ ખેતી ગણવામાં આવે છે. આમાં ખેતીના આત્મનિર્ભર ખેતી, આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહ પ્રવૃત્તિ ઉપર જ ચાલે છે. હવે સૂકી ખેતી. સૂકી ખેતી કોને ગણવામાં આવે છે? માત્ર ટૂંકમાં આપણે પ્રશ્નો કેવો હોય તો એને પૂરેપૂરા 2 માર્ક મળે છે. માત્ર વરસાદ ઉપર આધાર રાખીને ખેતી કરવામાં આવે છે તે ખેતીને સૂકી ખેતી ગણવામાં આવે છે. આપણે વિગતથી જોઈએ તો વરસાદ ઓછો પડે, સિંચાઈની અપૂરતી સગવડ, માત્ર વરસાદ ઉપર જ આધાર હોય અને વિસ્તાર માત્ર જમીનના સંગ્રહાયેલા ભેજને આધારે એક જ પાક લેવામાં આવે છે. એક જ પાક લેવામાં આવે છે તેને સૂકી ખેતી કહે છે. અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછા જરૂરિયાતવાળા પાકો ખેતી થાય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં અને ચોમાસામાં પૂરું થયા બાદ ભેજવાળી જમીન આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. હવે આપણે આદ્રી ખેતી. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય, સિંચાઈની સગવડ હોય તેવી ખેતીને આદ્રી ખેતી ગણવામાં આવે છે. કે આપણે સૂકી જોઈ ગયા, જીવન નિર્વાહ કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ હોય, સિંચાઈની સગવડ વધારે હોય છે અને તેવા વિસ્તારમાં
જે ખેતી કરવામાં આવે છે અને વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા ખેતી એક કરતા વધારે પાક લઈ શકાય તે જે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી ખેતી કરાય છે. તો આ બધી ખેતી છે એ આદરી ખેતી ગણવામાં આવે છે. હવે સ્થળાંતરિત ખેતી કે સ્થળાંતર કોને ગણવામાં આવે છે કે પ્રાચીન સમયથી આપણો જે આદિવાસી માનવ હતો એ એક જગ્યાએ ખેતી કરે અને ખેતી કરી અને ત્યાર પછી ત્યાં 2 વર્ષ સુધી વાવેતર કરે. પરંતુ 2 વર્ષ પૂરા થયા બાદ એ ખેતીની અંદર એ ત્યાંથી બીજી જગ્યાએ જંગલને સાફ કરી અને ત્યાં પાછો ખેતી કરવા માંડે છે. તો આ ખેતી છે એને ઝૂમ ખેતી ગણી શકાય અથવા સ્થળાંતર ખેતી પણ કહી શકાય. અને બાગાયતી ખેતી આવે. બાગાયતી ખેતી બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નારિયેળ ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ અને લીંબુ, ખારેક, ખલેલા વગેરે ફળો ખૂબ જ માવજત સાથે ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડી રોકાણ, કુશળ, ટેકનિકલ જ્ઞાન, યંત્ર, ખાતર, સિંચાઈ, પરીક્ષણ વગેરે પરિવહન, પર્યાવરણની સુવિધા હોવી એ જરૂરી છે. હવે આપણે સઘન ખેતી વિશે જોઈએ. સઘન ખેતી કોને ગણવામાં આવે છે? જ્યાં સિંચાઈની સુવિધા વધારે હોય છે અને ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશક દવાઓ, વિવિધ પ્રક્રિયા યંત્રના વ્યાપક ઉપયોગથી ખેતીના યાંત્રિકરણ કરવામાં આવી હોય છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી ગણવામાં આવે છે. મિત્ર, આ વ્યવસ્થિત જોઈ લોજો કે જ્યાં સિંચાઈની સગવડ હોય, બરાબર, રાસાયણિક ખાતર પૂરતા પ્રમાણમાં મળતું હોય, કીટનાશક દવા છંટકાવ પુષ્કળ પ્રમાણમાં અને વિવિધ પ્રક્રિયા દ્વારા યંત્રોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય, તો યાંત્રિકરણ ખેતી થતી હોય તો આ ખેતીને આપણે સઘન ખેતી તરીકે ઓળખીએ છીએ. અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ વધારે હોય છે અને આ પ્રકારની ખેતી હેઠળના વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીને આર્થિક વળતર મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારિક ખેતી પણ કહી શકાય. આ મિત્ર ધ્યાન રાખજો પોઈન્ટ કે આને વ્યાપારિક ખેતી પણ કહી શકાય છે. હવે કૃષિની પદ્ધતિ કે કૃષિની કઈ પદ્ધતિઓ છે? એમાં કૃષિની 2 પ્રકારની ભારતમાં સજીવ ખેતી, ટકાઉ પોષણ ખેતી, મિશ્ર ખેતી, વિવિધ ખેતી પદ્ધતિ પ્રચલિત છે. કે આપણે સજીવ ખેતી વિશે થોડોક અભ્યાસ કરશું અને પોષણક્ષમ અને મિશ્ર ખેતી. તો અહીંયા આપણે સજીવ ખેતી જે પ્રમાણે રાસાયણિક ખાતર, કીટનાશક દવાઓ વપરાશ થતો રહ્યો હોય અને તેનાથી રાસાયણિકનો નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તવા લાગી છે. અનાજ, શાકભાજી, ફળો, રાસાયણિક જંતુનાશક હાજરી લીધે લોકો ને સ્વસ્થતા પર તેની વિપરીત અસર થાય છે. સજીવ એટલે કે માનવ, લોકો ઉપર કે જે જીવિત છે તેની ઉપર તો પર્યાવરણ પણ વધારે નુકસાન થતું અને જમીનના ઉત્પાદન અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા છે, જેને કારણે લાંબા સમય પછી આ જમીનના પાકને ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો
કે જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી. મિત્ર, આ ધ્યાન રાખજો. સજીવ ખેતી એટલે જેમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. આવી જે ખેતી કરવામાં આવે છે તેને સજીવ ખેતી ગણવામાં આવે છે. અને પાકને પોષાય માટે સાણિયું ખાતર, અળસિયા ખાતર અને કેમિસ્ટ્રી ખાતર વગેરે પાકને સરેરાશ માટે અને લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. સજીવ ખેતીને જૈવિક ખેતી પેદાશોને પોષણયુક્ત હોય છે અને કુદરતી સ્વાદ, મીઠાશ, સોડમ હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન, જીવનશક્તિ, આધાર તત્વ વગેરે પેદાશો તેમાં અત્યંત ખૂબ જ હોય છે. અત્યારે મોટા ભાગના સજીવ ખેતીની અંદર ઘણી માંગ બજારની અંદર રહેશે, તેનો ભાવ વધારે હોય છે. અને અત્યારે મોટા ભાગના આપણે આયુર્વેદિકની અંદર પણ આ સજીવ ખેતીની સલાહ સૂચન આપવામાં આવે છે, જેને કારણે જે રોગોનું પ્રમાણ છે તેનાથી ઘટી શકે. હવે આપણે થોડુંક ટકાઉ ખેતી વિશે પણ અભ્યાસ કરી લઈએ. ટકાઉ ખેતી કોને ગણાય? આ ખેતીમાં જમીન ફળદ્રુપ લાંબા સમય સુધી જળવાઈ રહે અને પાકની ફેરબદલ પોષાય માટે રાસાયણિક ખાતરો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નિંદણ અને નિયંત્રણ અને જંતુનાશકને આવે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરેની બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે. હવે મિશ્ર ખેતીનો થોડોક અભ્યાસ કરી લઈએ. મિશ્ર ખેતી તો આ ખેતી છે, ખેતીની સાથે પશુપાલન. કારણ કે મિશ્ર એટલે કે આપણે ખેતી કરતા હોય માનવ નિર્વાહ માટે, એ ઉપરાંતના પશુપાલન, પશુ હોય એની સાથે મરઘા, બતકા અને આ મધમાખી અને મત્સ્ય ઉદ્યોગ વગેરે પ્રવૃત્તિ સાથે કરવામાં આવે છે, તેને મિશ્ર ખેતી ગણવામાં આવે છે. ખેતીની સાથે સમજાઈ ગયું મિત્ર? તો આપણે આજે અહીં સુધી રાખશું. થેન્ક યુ.